વરસાદના કારણે રાજકોટના જેતપુર અને વીરપુરમાં ખેતી પાક પર માઠી અસર થઈ છે। વર્ષભરની આકરી મહેનત કરીને તૈયાર કરાયેલા પાકનું ભારે વરસાદના કારણે સોથ નીકળી ગયું છે। સતત 5 દિવસ સુધી વરસાદી વાદળ તો વરસી ગયા, પરંતુ હવે તાતના માથે ચિંતાના વાદળો પણ ઘેરાયા છે। પાક નિષ્ફળ જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। થોડા દિવસ પહેલા પડેલા સતત 5 દિવસ પડેલા વરસાદના હિસાબે ખેડૂતોના પાકને બહુ મોટી નુકસાની થયેલ છે। જે પૈકી શાકભાજી પાકો તો લગભગ તમામ પતી ગયા છે, ઊભા સુકાઈ ગયા છે, જેના હિસાબે ખેડૂતોને બહુ મોટી નુકસાની થઈ છે। અને જે પૈકી તમે માનો તો જે મરચી, જે મેઇન શાકભાજી ગણીએ ને આપણે, મરચી છે, ડુંગળી છે, તુવેર છે, એવા તમામ શાકભાજી પાક પૂરા થઈ ગયા છે। મહત્વનું છે કે જે ખેતરોમાં થોડા સમય પહેલા હરિયાળો પાક લહેરાતો હતો, એ ખેતરમાં હવે બધું રમણભમણ થઈ ગયું છે। અતિ વરસાદના કારણે ખેતરમાં પાક નષ્ટ થઈ ગયું છે, છોડ સુકાઈ ગયા છે અને અન્નદાતાના મુખમાં આવેલું કોળિયું છીનવાઈ ગયું છે। તુવેર, મરચી, કપાસ, ડુંગળી સહિતના કૃષિ પાકોમાં વ્યાપક નુકસાન છે। ત્યારે ખેડૂતોએ પાક પાછળ કરેલી મહેનત અને ખર્ચ બંને એણે ગયા છે। સરકાર સામે ખેડૂતો હવે મદદની ગુહાર લગાવી રહ્યા છે। જેમ બને એમાં તાત્કાલિક ખેડૂતને ફાયદો થાય એવું કંઈક સરકાર વિચારે અને થોડું ઘણું કંઈક આપે તો કંઈક રાહત થાય છે। અને અત્યારે માનો કે ભાદરવો મહિનો હાલે છે, હવે કોઈ પણ પાક બીજો વાવી ન શકે, અને જો વાવે તો બીજો શિયાળુ પિત્તમાં એને નડે, એટલે આ પાકને નુકસાની જાદી છે। એમાંય વધારે ડુંગળી, કપાસ અને મરચીમાં તો બહુ છે, તુવેરમાં। આ જે મુખ્ય પાકમાં મરચી, કપાસ, ડુંગળી, તુવેર, આવા બધા પાક હાવ ફેલ ગયા વરસાદના કારણે। સતત 2 દિવસ વરસાદ આવ્યો, એને હિસાબે ખેતરમાં પાણી ફૂટી ગયા અને મોટી નુકસાની આવી છે। અને અહીંયા કોઈ સરકારી અધિકારી સર્વે કરવા માટે હજી આવ્યા નથી। ચોમાસુ પાક નષ્ટ થવાના કારણે ખેડૂતો પર બેવડો માર પડ્યો છે। પાકમાં નુકસાની હોવા છતાં હજુ સુધી સર્વે માટે ટીમ આવી ન હોવાનો ખેડૂતોનો દાવો છે। જ્યારે બીજી તરફ જિલ્લા ખેતીવાડી અધિકારીએ કહ્યું કે જિલ્લામાં સર્વેની કામગીરી શરૂ થઈ ગઈ છે। કક્ષાએથી અત્યારે બધા જ તાલુકામાં, રાજકોટના તમામ તાલુકાના ગામમાં આવરી લીધા છે સર્વે માટે, અને બધા ગામમાં સર્વેની કામગીરી શરૂ થઈ ગઈ છે આજથી। પરમ દિવસે આપણે જિલ્લા કક્ષાએથી સર્વેના ઓર્ડર થઈ ગયા છે અને બધી ટીમનું આયોજન કરેલું છે। એક ગામે જઈ અને એક ખેતરે ફરી અને તમામ ખેતરમાં સર્વે કરશે।